मीराबाईना सुंदर भजन ने चालो मानी पायो जी मैंने राम रतन धन पायो। ત્યારબાદ તમામ ગુજરાતીઓને ગૌરવ થાય, વિશ્વભરમાં એક ટ્યુન સંભળાય અને આપણને તરત જ ખ્યાલ આવી જાય એવા આપણા આદિકવિ નરસિંહ મહેતાનું પૂજ્ય બાપુને પ્રિય એવું ભજન વૈષ્ણવજન તો કે જેની વિશ્વના 124 જેટલા કલાકારોએ અને 30 દેશોએ મળીને જેમને 150મી જન્મ જયંતિ નિમિત્તે પૂજ્ય બાપુને અંજલિ આપી, એ પૂજ્ય બાપુનું પ્રિય ભજન એટલે
એટલે કે વૈષ્ણવજન. वैष्णवजन तो तेरे कहीं वैष्णवजन तो तेरे कहीं जय पीर पराई जाने वैष्णवजन
વિચાર કદી પણ મળતો નથી. એ હંમેશા જીવંત રહે છે. પૂજ્ય બાપુ આપણી વચ્ચે હંમેશા વિચારોથી વસેલા છે. એક એવા વ્યક્તિ જે શરીરથી નહીં પરંતુ વિચારો અને કર્મોથી અમર છે, અને એ પણ જનજનના હૃદયમાં અમર છે. આજના પ્રાર્થના સભાના ઉપક્રમે પોરબંદરના લોક લાડીલા સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને હું વિનંતી કરીશ કે આજના પ્રસંગોચિત ઉદ્બોધન આપશે. पूज्य गांधी जी ने 156वें जन्म जयंती प्रसंगे आयोजित प्रार्थना सभा में अपना वच्चे उपस्थित राज्यना यशस्वी मुख्यमंत्री आदरणीय भूपेन्द्र भाई, पूज्य भाई श्री आदरणीय कुंवरजी भाई, अर्जुन भाई, बाबू भाई, सौ प्रार्थना में पधारेला भाईओ ने बहनों, पूज्य गांधी जी नो जन्म पोरबंदर थयो हतो। ए धरती ने હું વંદન કરું છું જે ધરતી પર મહાત્મા ગાંધીજીની પહેલી કિલકારી સુનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. महात्मा गांधी जी ने शब्दांजलि अर्पित करता मारा मन में विचार आवे छे के जारे गत सदी नी अंदर दुनिया नी अंदर क्रांतिओ थई रही हती, शासनो बदलाई रह्या हता. शासनो बदलवानुं माध्यम ए क्रांतिओ हती. पहलू और बीजू विश्व युद्ध थई चुक्या हता. एवी स्थितिनी अंदर राज्य शासन परिवर्तन माटे अहिंसा एक मार्ग होई शके. कि अहिंसाना मार्गे देश ने आजादीनी राह सीधी, दुनिया ने संदेशो आप्यो. महात्मा गांधीए आपेલું દર્શન એ આજથી 150 વર્ષ પહેલા જે ઉપયુક્ત હતો એટલું જ આજે છે. મહાત્મા ગાંધીજી એમના વિચારોથી જે દર્શન આપ્યું એ દર્શનના આધાર ઉપર ચાલીને આ રાષ્ટ્ર વિકસિત રાષ્ટ્ર બની શકે એ વિચાર આપણા પ્રધાનમંત્રીજીએ કર્યો અને 2047ની અંદર વિકસિત ભારતનું સ્વપ્ન છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે અહિંસાથી શાસન પરિવર્તન. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે અમારું સ્વરાજ્ય કેવું હોય, તો એમણે કહ્યું કે ગ્રામ્ય સ્વરાજ્યથી શાસન પરિવર્તન રાષ્ટ્ર સ્વરાજ્ય. જે વાત અત્યારે પણ આપણે આત્મનિર્ભર ભારતથી કહી રહ્યા છીએ. મહાત્મા ગાંધીએ કહ્યું હતું, એમણે આપેલું સૂત્ર છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આજે સ્વચ્છતા અભિયાનના માધ્યમથી આપણે દેશને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મહાત્મા ગાંધીએ કહ્યું કે શિક્ષણ કેવું હોય, તો ગાંધીજીએ કહ્યું નઈ તાલીમ બુનિયાદી શિક્ષણ. આજે યુનાઇટેડ નેશન પણ નવા શિક્ષણની રાહ ઉપર જઈ રહ્યું છે, ત્યારે એ મહાત્મા ગાંધીએ આપેલા શિક્ષણ પદ્ધતિને અપનાવવાની વાત કરી રહ્યું છે. મહાત્મા ગાંધીએ કહ્યું કે અર્થવ્યવસ્થા કેવી હોવી જોઈએ, તો અર્થવ્યવસ્થા એ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા હોવી જોઈએ. આજે પણ આપણે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાના આગ્રહી બની રહ્યા છીએ. એ વખતે મહાત્મા ગાંધીજીએ દર્શન આપ્યું હતું સમાજ કેવો હોવો જોઈએ. સમાજ સમરસ હોવો જોઈએ. સમાજના દરેક તબક્કાના વ્યક્તિને વિકાસની તક મળવી જોઈએ. એટલે કે અંત્યોદયના આધાર ઉપર રાષ્ટ્ર નિર્માણ થવું જોઈએ. જે વાત આપણે આજે પણ કરી રહ્યા છીએ. મહાત્મા ગાંધીએ આપેલું દર્શન એ નહીં કેવળ ભારતને પરંતુ વિશ્વને વર્તમાન સમયની અંદર પણ
રાહ સીંધી રહ્યું છે. વર્તમાન સમયની અંદર વિશ્વની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ પરિસ્થિતિનું સમાધાન શું હોઈ શકે? તો એ પરિસ્થિતિનું સમાધાનનો રસ્તો પણ આ ધરતીમાં પેદા થયેલા મહાત્મા ગાંધીએ સીંધેલો રસ્તો એ જ વિશ્વ શાંતિ માટેનો રસ્તો હોઈ શકે. અને એટલા માટે મહાત્મા ગાંધીની 156મી જન્મ જયંતિ નિમિત્તે આપણે સૌ મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લઈને આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના રાહ પર આગળ લઈ જઈએ. આ દેશને મહાત્મા ગાંધીએ સીંધેલા રાહ પર વિશ્વગુરુ બનાવીએ એ જ અભ્યર્થના. ધન્યવાદ. ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબે બહુ ઓછા શબ્દોમાં ગાંધીજીનું આખું જીવન ચરિત્ર છે વણી લીધું. હવે બિલકુલ શબ્દોના પૂર બાંધ્યા વગર, કોઈ વિશેષણો વગર મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈને વિનંતી કરું કે આપ સૌને ઉદ્બોધન કરે. રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અવસરે કીર્તિ મંદિરના પ્રાંગણમાં આયોજિત સર્વધર્મ પ્રાર્થના સભામાં આપણી સૌની સાથે ઉપસ્થિત પ્રસિદ્ધ ભગવતાચાર્ય પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી પરબતભાઈ પરમાર, પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયા, જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ આણંદરિયા, રિયર એડમિરલ શ્રી સતીશ વાસુદેવ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારી, કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી, પોલીસ મહાનિદેશક, અધિક્ષક, આમંત્રિત મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણો દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે અને આ અમૃતકાળના મીઠા ફળ આપણને સૌને જેમના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી ચાખવા મળે છે એવા વિશ્વવંદનીય પૂજ્ય બાપુની આજે જન્મ જયંતિ છે. એ મહામાનવના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. મહાત્મા ગાંધીજીને યાદ કરતા જ આપની નજર સમક્ષ એક સેવાભાવી સંત, સત્યના પૂજારી, અહિંસાના ઉપાસક, અદના વિશ્વ માનવનું ચિત્ર ઉપસી આવે છે. દોઢ સદી પહેલા આ માટીમાં જન્મેલા મોહનદાસ ગાંધી આજે સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે મળે નહીં એવું પૂજ્ય બાપુએ તેમના અનુભવથી સિદ્ધ કર્યું છે. ગાંધીજીના જન્મ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ દર વર્ષે ઉજવવામાં આવે છે. વિશ્વમાં કોઈ દેશને ન મેળવેલી હોય એવી અહિંસક આઝાદીના પ્રેરણા પુરુષ અને વિશ્વ માનવની પ્રાર્થના દ્વારા ભાવાંજલિ આપવા આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે. પૂજ્ય બાપુએ સ્વરાજ અપાવ્યું અને અંત્યોદય, ગરીબ તથા ગામડાના ઉત્થાન માટેની આલેખ જગાવી. સ્વરાજની એ યાત્રાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સુરાજ્યમાં પલટાવી છે. ગરીબ, વંચિત, પીડિત, શોષિતના કલ્યાણના ધ્યેય સાથેનું શાસન આપ્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાછલા 10 વર્ષ ગરીબ કલ્યાણ અને સુશાસનના રહ્યા છે અને ત્રીજી વાર દેશનું નેતૃત્વ કરી તેમણે ઇતિહાસ સર્જ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વડાપ્રધાન શ્રી પૂજ્ય બાપુની અંત્યોદયથી સર્વોદયની ભાવના પાર પાડી છે. ગાંધીજી એવું કહેતા કે કોઈ પણ સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે ત્યારે તે સાચા અર્થમાં સાકાર થઈ ગણાય. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સરકારી યોજનાના સેચ્યુરેશન, પરિપૂર્ણતાનો નવતર વિચાર આપીને
ગાંધીજીના અંત્યોદયના વિચારને આત્મસાત કરી બતાવ્યો છે. પૂજ્ય બાપુની ગ્રામોત્થાન, ખેડૂત અને નારી શક્તિના વિકાસની વિભાવના આપણે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકાસના 4 મુખ્ય સ્તંભ તરીકે પ્રસ્થાપિત કરીને સાકાર કરી છે. જે મહામાનવની આજે જન્મજયંતિ છે તે પૂજ્ય મહાત્મા ગાંધીએ દેશને સ્વરાજ્ય અપાવવામાં અગ્રીમ ભૂમિકા ભજવી છે. સર્વધર્મ સંભાવની એ મહામાનવની વિચારધારાને આપણે સર્વધર્મ પ્રાર્થનાથી આજે આગળ ધપાવી છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થનાને વિશેષ મહિમા છે અને ગાંધીજી તો પ્રાર્થનાને આત્માનો ખોરાક અને રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ ગણાવ્યો. એટલું જ નહીં, ગાંધીજી તો સૌને પ્રાર્થના ધારા, વિચાર શુદ્ધિ, આચાર શુદ્ધિ અને આત્મશુદ્ધિનો માર્ગ ચીંધ્યો છે. પ્રાર્થના ઉપરાંત પણ તેઓ આત્મશુદ્ધિ અને આત્મશોધ માટે હિંસા અને અન્યાયની વિરુદ્ધ હંમેશા ઉપવાસ, વ્રત થકી માનસિક તપ કરીને તપસ્વી રહ્યા હતા. આજે પણ વિશ્વભરમાંથી લોકો કીર્તિ મંદિરના દિવ્ય સ્થળે આવીને ગાંધીજીની પ્રેરિતથી પ્રાર્થના થકી પ્રેમ અને અહિંસાની ભાવના માટેનું બળ મેળવે છે. આપણે સૌને પૂજ્ય બાપુનું જીવન કવચ સદાકાળ પ્રેરણા આપતું રહેશે એવો મને વિશ્વાસ છે. ગાંધીજીના નેતૃત્વમાં સ્વરાજ મેળવીને 1947માં ભારતે શરૂ કરેલી વિકાસ યાત્રા હવે 2047માં આઝાદીની શતાબ્દીએ વિકસિત ભારતની વડાપ્રધાનશ્રીની સંકલ્પનાથી વિકાસ યાત્રા બનવા તરફ તેજ ગતિએ આગળ ધપી રહી છે. આત્મનિર્ભર, ગરીબ કલ્યાણ અને પર્યાવરણ આધારિત વિકાસના સંકલ્પ સાથે ગાંધી વિચાર મૂલ્યોને ચરિતાર્થ કરીને ભારતને વિકસિત, ઉન્નત અને અમૃતમય બનાવવા આપણે સૌ પ્રતિબદ્ધ થઈએ. પૂજ્ય બાપુને ફરી એકવાર આદરપૂર્વક અંજલિ આપી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગણેશ. માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર. આપનું ઉદ્બોધન અમારા સૌ માટે પ્રેરણારૂપ બનશે. મને સાયરામ દવીના શબ્દો યાદ આવે છે કે એણે કેડે બાંધ્યો કાળ. ગાંધીજી વિશે ખૂબ સરસ લખે છે કે એણે કેડે બાંધ્યો કાળ, બંદૂકવાળા કરી શક્યા નહીં એનો વાગો વાળ. એને કેડે બાંધ્યો કાળ, તે સ્વરાજનો રસ્તો ચીંધ્યો મૌન અને ઉપવાસી. તે સ્વરાજનો રસ્તો ચીંધ્યો મૌન અને ઉપવાસી. ભગવદ્ ગીતા બન્યો રેડિયો, ખાધી માં અવિનાશી. ઓરી ખાધી તને સદાય અંધેજની ઉદાસી. દાંડી જેનું હરિદ્વાર અને કોચરબ જેનું કાશી. કોઠિયા કેટલા તે આડ, એણે કેડે બાંધ્યો કાળ. આવ્યા પૂજ્ય અને પ્રિય બાપુને ગમતી ધૂન રઘુપતિ રાઘવ રાજા ચાલો. રઘુપતિ રાજા પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા પતિત પાવન સીતારામ. ઈશ્વરે અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. ઈશ્વર અલ્લાહ
એક મોમેન્ટો અર્પણ કરીશું. આઝાદીનો પ્રતીક એવો ચરખો આપણે પૂજ્ય બાપુનો પ્રિય ચરખો આપી અને આપણે સન્માન કરશું. માનનીય મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી એવા કુંજભાઈ બાવળિયા સાહેબને વિનંતી કરું કે માનનીય મુખ્યમંત્રી સાહેબને આજની આ ઘડીએ આપણે સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી અને આજની આપણી આ સંભારણો છે